વાલા બાળ મિત્રો, આજે હું તમને એક વાર્તા કહીશ. વાર્તાનું નામ છે બહાદુર લક્ષ્મીબા. બહાદુર લક્ષ્મીબાની આ વાત છે. એક ગામમાં પૈસાદાર ડોસી રહેતા હતા. તેમની પાસે અઢળક ધન હતું. તેમને એક નાનકડી હવેલી હતી. તેમના બંને દીકરા વિદેશમાં રહેતા હતા. ગામમાં તે સાવ એકલા જ રહેતા હતા. તે બધા સાથે હળીમળીને રહેતા અને ગરીબોને પણ મદદ પણ કરતા હતા. તેમણે પોતાના પૈસાનું જરાય અભિમાન ન હતું. આખું ગામ માનથી તેમને લક્ષ્મીબા કહીને બોલાવતું હતું. લક્ષ્મીબાની હવેલીમાં આખો દિવસ લોકોની અવરજવર રહેતી, પણ રાત્રે તે એકલા પડી જતા. ત્યાંના નોકર ચાકરની ઝૂંપડીઓ હવેલીથી થોડે દૂર હતી. લક્ષ્મીબા બહુ ચાલાક હતા. તેમણે પોતાના સોના ચાંદીના બધા ઘરેણાં અને પૈસા એક પટારામાં છુપાવી રાખ્યા હતા. આ પટારાની બાજુમાં તેમણે પોતાનો પલંગ રાખ્યો હતો. લક્ષ્મીબાએ પોતાના ધનની સુરક્ષા માટે અલગ અલગ વ્યવસ્થા કરી રાખી હતી. તે રાત્રે સૂતા પહેલા બારી બારણાની અંદરની બાજુએ ઘંટડીઓ લટકાવી દેતા, જેથી કોઈ પણ માણસ અંદર આવે તો તેમને ખબર પડી જાય. તે આખા ઓરડામાં થાળી, વાટકા, લોટ ને પ્યાલા વગેરે વાસણો જમીન ઉપર ગમે ત્યાં રાખી મૂકતા, જેથી ચોર અંદર આવે તો એને કોઈને કોઈ વાસણની ઠોકર વાગે અને તેના અવાજથી ઓરડામાં ચોર ઘૂસી આવ્યાની જાણ થઈ જાય. પટારાની સુરક્ષા તો તેમણે ગજબની કરી હતી. બાવળની કાંટાળી ડાળખીઓ તેમણે પટારાની ઉપર અને આજુબાજુ રાખી દીધી હતી, જેથી કોઈ પટારા સુધી પહોંચી જ ન શકે. વળી જો અંધારામાં તેને ખોલવાનો પ્રયત્ન કરવા જાય તો કાંટા તેને ભોંકાય. આમ બધી જ વ્યવસ્થા કરી લક્ષ્મીબા આરામથી સૂઈ જતા. એક દિવસ વસંત અને કરીમ નામના બે ચોર લક્ષ્મીબાના ગામમાં આવ્યા. તેઓ દિવસ દરમિયાન હજામ, ધોબી કે કાછિયાનો વેશ ધરી આખા ગામમાં ફરતા અને અમીરો વિશેની જાણકારી મેળવી લેતા. પછી તેમના ઘરની આસપાસ આટાફેરા કરી ચોરી કરવાની યોજના ઘડતા. એક અરસામાં જ ગામમાં એક પછી એક ઘણી ચોરીઓ થવા લાગી. ગામના લોકો હેરાન થઈ ગયા. પોલીસે ઘણી કોશિશ કરી, પરંતુ ચોરનો કોઈ જ પત્તો ન લાગતો. વસંત અને કરીમને This is a really pretty garden. Look at all of these beautiful flowers. Yes, it is. And I like this little turtle.